વારાણસીમાં મોદીની રેલીને પરમિશન ન મળતા હજારો કાર્યકરો વહેલી સવારથી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે અને અમિત શાહ, અરુણ જેટલી સહિતના ભાજપી નેતાઓ પણ આ પ્રશાસનની સામે વિરોધ કર્યા છે. અમારી સાથે છે ગુજરાતના ભાજપના નેતા આઈ.કે. જાડેજા કે તેઓ પણ વારાણસીમાં છે અને પ્રશાસનની નીતિ રીતિ અંગે કંઈ કરી રહ્યા છે. શું કહેવું છે જે રીતે રેલીને મંજૂરી ન મળી? નરેન્દ્રભાઈ મોદીના કોઈ પણ કાર્યક્રમને મંજૂરી વારાણસી પ્રશાસન દ્વારા આપવામાં આવી નથી. ચૂંટણી પંચ સમક્ષ માન્ય અરુણ જેટલીજી અને ભારતીય જનતા પાર્ટીએ વિરોધ નોંધાવેલ છે. અહીંયા વારાણસીમાં આજે ચૂંટણી પંચના અને પ્રશાસનના કાર્ય સામે વિરોધ નોંધાવા બીએચયુના ચોકમાં માન્ય શ્રી અરુણ જેટલીજી, અમિત શાહ વગેરેના ધરણાઓની સાથોસાથ હજારો કાર્યકર્તાઓ આજે અહીંયા પ્રદર્શન કરી રહ્યા છે. જે પ્રકારે વારાણસીનું પ્રશાસન ભેદભાવ રાખીને નરેન્દ્રભાઈ મોદી કે જે વારાણસીના એક ઉમેદવાર છે, એમના ઉમેદવારના હોવા છતાં પણ કોઈ પણ પ્રકારના કાર્યક્રમોની મંજૂરી આપતા નથી. 150 જેટલા વ્યક્તિઓને એક સાથે સંબોધન કરવાના હોલના કાર્યક્રમની પણ મંજૂરી આપવામાં આવી નથી. આ બધું જ બતાવે છે કે જે પ્રકારે પ્રશાસને નિર્ણયો કર્યા છે, મેદાન આપવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીએ અગાઉથી અરજી આપેલી હતી. એના પૈસા ભરીને પહોંચ સાથેની અરજી આપી હતી, તો પાછળથી કોઈની અરજી લઈને કહ્યું કે આ મેદાન આપી દેવામાં આવેલ છે. આવા અનેક જૂઠાણા ઉભા કરીને પ્રશાસને ભારતીય જનતા પાર્ટીને અન્યાય કર્યો છે. ચૂંટણીની સામાન્ય જે નિયમો છે એને ભંગ કરવાનું કામ પ્રશાસને કર્યું છે. ત્યારે એના વિરોધમાં આજે ધરણાના અને દેખાવોના કાર્યક્રમો અહીંયા વારાણસી નગરમાં યોજવામાં આવી રહ્યા છે. વારાણસીનું પ્રશાસન એક કારણ સુરક્ષાનું પણ બતાવવામાં આવેલું છે. આઈબીનો હવાલો આપીને મોદી પર સુરક્ષા હોવાનું કહી રહ્યા છે અને તેને લઈને આ પરમિશન નથી અપાયું તેવું કહી રહ્યા છે. સુરક્ષા જાળવવાનું કામ એ સુરક્ષા કર્મીઓનું હોય છે. મેં દાખલો આપ્યો મુજબ જાહેર સભાની સાથે સાથે 150 ઇન્ટેલેક્ચ્યુઅલ બુદ્ધિજીવીનું જે એક મીટિંગ હતી, એવી નાનકડી મીટિંગના પણ જ્યારે મંજૂરી આપવામાં આવી ન હોય ત્યારે સુરક્ષા કર્મીઓની કયા પ્રકારની હરકતો હશે, કયા પ્રકારનો ભારતીય જનતા પાર્ટીને સહકાર આપતા હશે, ક્ષુલ્લક બાબતો ઉભી કરીને આ પ્રકારના નિર્ણયો કરીને નરેન્દ્ર મોદીને વારાણસીમાં આવતા કયા પ્રકારે અટકાવી શકાય, નરેન્દ્ર મોદી માટે ભેદભાવ કયા પ્રકારે અપનાવવો, એની બધી જ બાબતો પ્રશાસનના નિર્ણયો ઉપરથી ફલિત થાય છે. આજે પણ આપણે ડીએમને અને ચૂંટણી કમિશન બદલાવાની માંગ કરી છે, શું કરીશું? ભારતીય જનતા પાર્ટીએ નેશનલ ઇલેક્શન કમિશન પાસે માગણી કરી છે કે વારાણસીના ડીએમને તાત્કાલિક બદલવા જોઈએ. હજુ સુધી આ નિર્ણય થયો નથી અને અમને એમ લાગે છે કે જે પ્રકારે પ્રશાસન અધિકારી કાર્ય કરી રહ્યા છે એ બિલકુલ પક્ષપાતી કાર્યવાહી કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને. અને અહીંયા વડાપ્રધાન પદના જ્યારે ઉમેદવાર છે ત્યારે એવા ઉમેદવાર નરેન્દ્ર મોદીને અન્યાય કરવાનું કામ, નિયમોથી વિચલિત થઈને નિર્ણયો કરવાનું કામ એ વારાણસીનું પ્રશાસન કરી રહ્યું છે. આજે જે મોદીજીના 5 કાર્યક્રમો હતા, તો એ કાર્યક્રમની છેલ્લી સ્થિતિ શું છે? કયા કાર્યક્રમો યોજાવાના છે, કયા કાર્યક્રમો પડતા મૂકવામાં આવે છે પ્રશાસનની નીતિને કારણે? હજુ સુધી કોઈ પણ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કર્યો નથી, કારણ કે સમયગાળો કોઈ રહ્યો નહીં. જે પ્રકારે રેલી, જે પ્રકારે આયોજન, જે પ્રકારની ગંગા પૂજન માટેનો કાર્યક્રમ અને જે પ્રકારે આ ઇન્ટેલેક્ચ્યુઅલની મિટિંગની આયોજન થયું હતું, એના માટે કોઈ મંજૂરી ન મળવાના કારણે આ કાર્યક્રમો બંધ રહ્યા છે. માન્ય નરેન્દ્રભાઈ મોદી હેલીપેડથી ઉતરીને ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય કાર્યાલય સુધી જશે અને ત્યાં બેઠક કરીને પછી પાછા પરત પોતાના કાર્યક્રમમાં આગળ જશે. જ્યારે રાહુલ ગાંધીને રોડ શો કરવા માટે જે જાહેર રોડ ઉપર છે એની મંજૂરી આપવામાં આવી છે. આ બતાવે છે કે પ્રશાસન વારાણસી એ પક્ષપાતી વલણ દાખવે છે અને તાત્કાલિક અસરથી એને બદલવા માટે ભારતીય જનતા પાર્ટીએ જે માગણી કરી છે એ માગણીને સ્વીકારવી જોઈએ. અત્યારે એ શંકા છે કે અહીંયા સ્પષ્ટ અને ચૂંટણી જે આચારસંહિતા છે એ આચારસંહિતાની અમલ સાથેની ચૂંટણી થશે કે કેમ, એ પણ એક શંકા ઉભી થયેલ છે.